સુરત જિલ્લાના બારડોલીમાં પ્રથમ રેલવે ઓવરબ્રિજના નિર્માણનું કામ હાલ પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. બારડોલી રેલવે સ્ટેશનથી અસ્તાનને જોડતા ફાટક નંબર LC25 પર બનતો આ મહત્વપૂર્ણ ઓવરબ્રિજ હવે અંતિમ ચરણમાં પ્રવેશ્યો છે. સુરત જિલ્લાના બારડોલીમાં પ્રથમ રેલવે ઓવરબ્રિજના નિર્માણનું કામ હાલ પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. બારડોલી રેલવે સ્ટેશનથી અસ્તાનને જોડતા ફાટક નંબર LC25 પર બનતો આ મહત્વપૂર્ણ ઓવરબ્રિજ હવે અંતિમ ચરણમાં પ્રવેશ્યો છે. રેલવે વિભાગ દ્વારા ઓવરબ્રિજના બંને છેડાને જોડતા બ્લોકની કામગીરી આજે હાથ ધરાઈ છે, જેના કારણે સમગ્ર પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઓવરબ્રિજ કાર્યરત થતાં વિસ્તારના ટ્રાફિકના ભારણમાં નોંધપાત્ર ઘટાડો થશે. ખાસ કરીને બારડોલીથી કડોદ માંડવી તરફ જતા વાહન વ્યવહારને મોટી રાહત મળશે. સ્થાનિક લોકોમાં પણ ઓવરબ્રિજ વહેલી તકે શરૂ થવાની આશા વધી રહી છે, કારણ કે વર્ષોથી ચાલતા આવન જાવનમાં થતા વિઘ્નોથી હવે મુક્તિ મળશે.